નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે એ આપણા જુદા જુદા જે છે એ વેપારી મિત્રોને મળીએ છીએ અને વેપારીના જે છે અનુભવો, જે આપણે ભલામણ કરેલી જે પ્રોડક્ટો છે એ પ્રોડક્ટમાં અમારા ડીલરોના જે છે કેવા પ્રતિભાવ રહ્યા એમનું જે છે એ હું કહેવું છે એ વાતો જે છે આપણે દર વખતે કરીએ છીએ. મિત્રો, આજે આપણે કેશોદ વિસ્તારની અંદર, જે જુનાગઢ વિસ્તારની અંદર જે કેશોદ જે છે આ કેશોદ વિસ્તારની અંદર જે ખૂબ મોટા પ્રમાણની અંદર જે ખેડૂતો સાથે જોડાયેલા છે એવા માધવ ઇરિગેશન ના અમારા જે છે ડીલર મિત્ર છે એની મુલાકાત મિત્રો આજે આપણે લેવાના છે. એમના શબ્દોમાં મિત્રો આપણે સાંભળવાના છીએ કે આપણે જે ભલામણ કરેલી છે એ પ્રોડક્ટ ખેડૂતો જે છે એના મોઢે શું કહે છે, જે અમે જે ભલામણ કરી છે અને અમે જે જવાબદારી જે છે કંપનીએ લીધી છે એ જવાબદારીમાં કંપની જે છે એ કેટલી જે છે એ જે કહે છે એ પ્રમાણમાં એ કરે છે એ વાત ભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ. સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈને ત્યારબાદ મિત્રો આપણે જુદી જુદી પ્રોડક્ટ વિશેની વાત કરશું. આપનો પરિચય? મારું નામ પાદરકા સંજય, મારું માધવ ઇરિગેશનનું ફોર્મ 4 ચોક કેશોદમાં આવેલ છે. આપનો મોબાઈલ નંબર? મારા મોબાઈલ નંબર 94 264 43 450. હવે ભાદરકાભાઈ, મારે તમને એ પૂછવું છે કે આપ જે છે ઇરિગેશનના બિઝનેસ સાથે જોડાયેલા છો અને સાથે સાથે જે છે એ અમે જે ભલામણ કરીએ છીએ તમામ પ્રોડક્ટો જે છે એ આપ વેચાણ કરો છો. છેલ્લા કેટલા સમયથી વેચાણ કરો? હું છેલ્લા 3 વર્ષથી આ બધું વેચાણ કરું છું અને ઇરિગેશનનું મારો બિઝનેસ છે. બિઝનેસ આ મારો મેન છે, પણ બધા રિપીટ ખેડૂત થયા અને મારી પાસે બધા કાયમી ધોરણે લઈ જાય છે અને બધા રિપીટ થઈને લેવા આવે અને બધાનું રિઝલ્ટ સારું છે. બધા સામેથી જ માગે છે અને કાયમી બધી પ્રોડક્ટ હું પૂરી પાડું છું અને બધા મારી પાસે સ્ટોક હોય છે. ખેડૂત મિત્રો જે છે એ જુદી જુદી અત્યારે હાલના સમયગાળા અંદર શિયાળુ પાકોનું જ્યારે વાવેતર કર્યું છે, શિયાળુ પાકોમાં ઘઉં, શીણા, જીરું, ધાણા, વરિયાળી આવા જે પાકો જે છે એનું વાવેતર થયું છે. એ પાકોની અંદર ગયા વર્ષના જે છે તમારા અનુભવો કેવા રહ્યા? જેમ કે સ્ટાર પ્રોટેક હોય કે સ્ટાર NPK હોય કે પછી જીગરી હોય, વરદાન હોય કે પછી પ્રોસીડ હોય, તો આ બાબતે પણ અમારા ખેડૂત મિત્રોને વાત કરો. આપણી જેટલી પ્રોડક્ટ આવે છે બધી સારી આવે છે અને એમાં જીગરી, વરદાન એવા અમુક પ્રોડક્ટ તો આપણે ખેડૂત આપણે પોતે સ્ટોક રાખે છે ને હાલમાં, પછી ખોટી જાય ને પછી લેવા જવું આપણે મારવાનું જ છે અને એ જીગરીનો છંટકાવ ચાલુ જ રાખે અને એને રિઝલ્ટ સારા મળ્યા છે. બધા રિપીટ હજી સુધીમાં કોઈ દિવસ કોઈ ફરિયાદ નથી આવ્યા અને એને આજુબાજુ ખેડૂતને મોકલે સારું વળતર ને સારું એને ઉત્પાદન મળ્યું અને બહુ સારું મળ્યું. ખેડૂત મિત્રો જે છે એને આપણે કહીએ છીએ કે તમારે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન, તો એમાં જે છે એમાં કેવો ખર્ચો થાય છે એવું કઈ ખેડૂતો કહે છે કે ઓછો ખર્ચ થાય છે કે એવું કઈ પૂછે છે? ખેડૂતને ખર્ચો ઓછો થાય છે, દવા ઓછી છાંટવી પડે છે. માનો કે 600 રૂપિયામાં જીગરી છાંટે 20 પંપ થાય છે એટલે ઓલ ઓવર એને પેસ્ટિસાઇડ કરતા સસ્તું પડે છે અને જે એને જોતું પાછું ખેડૂતના આના આવ્યા પછી એટલી સમજ પડી છે કે ભાઈ જે આપણે જરૂર છે એ જ છાંટવાનું છે, વધારાના ડબલા છાંટવાની જરૂર નથી. બરાબર. અત્યાર સુધી શું હતું કે ગમે ડબલા છાંટતા અને જબલું ભરી દે એ છાંટી દેતા. હવે એને ખબર પડે કે આપણે અત્યારે વરદાન છાંટવું, જીગરી છાંટવું, NPK નાખવું કે સ્ટાર પ્રોટેક્ટ નાખવું, કેનો છંટકાવ કરો, કેનો નાખવું, એ બધી એને ખબર પડવા માંડી. અવેરનેસ આવી છે, જે પહેલા અવેરનેસ હતી નહીં, હવે એને અવેરનેસ આવી છે અને એ જે તમારા માધ્યમથી તમે વિડીયો આપ્યો, તમે એને જે સૂચન આપો, એ સૂચન પછી જેટલો જાજો ફેર પડ્યો હોય એ મુજબ કરે છે શેડ્યુલ પ્રમાણે. સરસ. હવે મારે એ પણ પૂછવું છે કે આપણે જે જવાબદારી લે છે, જે કંપની તુલસી એગ્રો ઇનોવેટિવ કંપની જવાબદારી લે છે કે ભાઈ અમારામાં રિઝલ્ટ ન મળે તો એ પરત આપી જાજો, તો તમે છેલ્લા 2-3 વર્ષથી વેચાણ કરો છો તો કોઈ ખેડૂત જે છે તમારી પાસે પરત લઈને આવ્યું છે ખરું? હજી સુધીમાં આવો કોઈ દાખલો બન્યો છે નહીં. હજી સુધીમાં બધી પ્રોડક્ટ બહુ સારી આવે છે, બધા વખાણ કરે છે અને બધા લઈ જાય અને બધા વાપરે છે અને બધાને રિઝલ્ટ મળ્યું છે, એવી બધી ફરિયાદ આવી નથી. ખેડૂત મિત્રો, આ જે છે આપણી સફળતા છે કે જે આપણે કહીએ છીએ કે ભાઈ તોડેલું ડબલું પાછું આપી જાય, પણ અત્યાર સુધીમાં હાલ આ બધા ડીલર મિત્રોને અમે મળીએ છીએ, કોઈ ડીલર મિત્ર એવું નથી કીધું કે મને કોઈ ખેડૂત પાછું લઈને આવ્યો. મિત્રો, આ આપણી સફળતા છે. ઓછા ખર્ચની અંદર 25 થી 35 રૂપિયાનો જ પંપ થાય અને રિઝલ્ટ જે છે એ ન મળે તો પરત પૈસા આવી જે છે એ જવાબદારીવાળી કંપની જે છે એ બીજી કોઈ કંપની છે નહીં. ત્યારે આ કંપની દ્વારા એ મિત્રો હાલ શિયાળુ પાકોની અંદર જુદા જુદા જે છે એ પાકોનું જે છે એ વાવેતર થયું છે, ત્યારે શરૂઆતથી જ જે છે પાક ઉપર જે છે એ પ્રોસીડનો છંટકાવ કરી દેવામાં આવે તો એની ડાળીની સંખ્યા વધે છે. ડાળીની સંખ્યા વધશે તો આપોઆપ જે છે એ છોડની અંદર ઉત્પાદન વધવાનું છે. શરૂઆતમાં જ આપણે જે વાત કરી છે કે જમીનની અંદર સેન્દ્રિય કાર્બન વધવો જોઈએ, ઓર્ગેનિક કાર્બન વધવું જોઈએ, જીવતા જીવડાને ખોરાક આપવો જોઈએ. એના માટે હ્યુમિક સ્ટેન્ડ છે જે બજારમાં 700-800 રૂપિયા 1000 રૂપિયા સુધીના કાર્બન મળે છે, ત્યારે આપણે માત્ર 450 રૂપિયામાં ખેડૂત મિત્રોને એ કાર્બન આપીએ. 1 એકરમાં 1 કિલોગ્રામ જો આપશું તો એ જમીનની અંદર જે છે એ એનો સુધારો થશે અને જમીન જે આપણી બળવાન બનશે. સાથે સાથે મિત્રો સ્ટાર પ્રોટેક્ટની વાત હોય, સફેદ
આપણે કહેવાય કે જે જીરામાં જે છે એ હુકારાનો પ્રશ્ન આવે, ધાણાની અંદર શેણાની અંદર જે હુકારાનો પીળિયાનો પ્રશ્ન આવે, ત્યારે આ સ્ટાર પ્રોટેક્ટ જો આપી દીધું હોય તો 1 મહિના દિવસ સુધી જે છે કોઈ પણ પ્રકારની ફૂગ જે છે લાગવા દેશે નહીં, એટલે લાંબા ગાળા સુધીનું રિઝલ્ટ મળશે. એનપીકેના બેક્ટેરિયાઓ એટલા માટે નાખવાના કે ઓન થોડુંક ડીએપી, યુરિયામાં, પોટાશમાં એમાં થોડી ખેંચ રહે. બધા ડીલરો ખેડૂતોએ ન નાખ્યું હોય તો જમીનમાં તો ફોસ્ફરસ, ડીએપી ને પોટાશ ને આ બધું પડ્યું જ છે. તો આ જમીનની અંદર જે છે જે પોષક તત્વો જે અલભ્ય સ્વરૂપમાં છે ને લભ્ય સ્વરૂપમાં ફેરવવાનું કામ કરશે. 250 ગ્રામ 2.5 વીઘામાં નાખી દેશું તો એનપીકે પણ ખૂબ સરસ મજાનું કામ આપવાનું છે. સાથે સાથે મિત્રો જીગરીની વાત હોય, જેમ આપણે બાટલો ચડાવે અને બાટલો ચડાવે છે અને આપણે કેમ બીજા દિવસે જે છે એ રેડી થઈ જાય, એવી રીતનું જીગરી જે છે એક વખત ખેડૂત આપી દે એટલે એનું પીળું પડતું હોય, વૃદ્ધિ ન થતી હોય, ફાલ ફૂલ ન આવતો હોય, મૂળનો વિકાસ ન થતો હોય, છોડ ઠઠુડાઈ ગયો હોય, માત્ર જીગરી જે છે એક વખત પાણી સાથે 2.5 વીઘામાં 1 લીટર પીવડાવી દે એટલે એ જીગરી જે છે એ ખેડૂત માટેનો દોસ્ત બની જશે, એનો મિત્ર બની જશે. તો જીગરી જે છે એ હકીકત ખેડૂત મિત્રોનો દોસ્ત છે. 600 રૂપિયાની અંદર 1 એકરની અંદર થશે. ઉપર છંટકાવ કરવો હોય તો 50 ml નાખીને કોઈ પણ પાકમાં ને કોઈ પણ દવા સાથે મિક્સ કરીને એ જીગરીનો છંટકાવ કરશે તો જીગરીની અંદર જે જીઓસાડો ફ્લોઈ આવેલું છે કે ઝુબ્રેલેક્સ, ઓક્ઝિન્સ, વિટામિન, પ્રોટીન, સાઇટોકાઇનેસ, આ બધા જ પ્રકારના જે પોષક તત્વો છે એ છોડ જે છે એને આખી દેહધાર્મિક ક્રિયા સુધારશે અને છોડની અંદર જે છે એ દોઢા જે કહેવાય કે એના દોઢા જે છે એ આપણા એના જે પાન છે એ બનાવશે, મોટા પાન બને, વધારે સૂર્યપ્રકાશ લે, વધારે ખોરાક બનાય અને વધારે ઉત્પાદન આપણને આપે. હવે વાત રહી વડાણની. વડાણ જે છે એ વડાણ તો આપણે બધાને ખબર છે કે વધારે જે છે એ છોડ ઉપર જો પાક ઉપર કોઈ અસર કરતો હોય તો ફાલ હોવો જોઈએ. ફાલ જે છે વધારે બે તો ઉત્પાદન વધારે આવે. તો જે વડાણની અંદર કહેવાય કે 12 પ્રકારના એમિનો એસિડથી જે છે કુદરતી રીતે તૈયાર કરવામાં આવેલું એક રસાયણ છે. છોડ ઉપર જે છે એના 2 છંટકાવ કરી દેવામાં આવે તો 20 થી 25% સુધીનું ઉત્પાદન વધારી શકાય. છોડની અંદર જે છે એ વધારે પ્રમાણમાં ફાલ બેહારે, વધારે પ્રમાણમાં ફૂલની સંખ્યા વધારે, ફૂલને ખરતું અટકાવે અને ફૂલમાંથી ઝડપથી ફળમાં કન્વર્ટ કરે અને વધારે ફાલની સંખ્યા વધારે તો ઉત્પાદન આધાર આવવાનું. માત્ર જે છે 30 રૂપિયાનો પંપ વીઘે 3 પંપ કરે તો 90 રૂપિયાનો ખર્ચો થાય. 2 છંટકાવની ભલામણ કરીએ 1800 રૂપિયાનો આપણે કહેવાય કે 180 રૂપિયાનો જ ખર્ચો થાય, પણ 1800 રૂપિયા કરતાં પણ વધારે આપણે બેનિફિટ એ આપણને અપાવવાનું છે. તો મિત્રો આ પ્રોડક્ટ જે છે ખેડૂતોના ખર્ચમાં ખૂબ મોટો ઘટાડો કરવાનો છે અને શરૂઆતથી જે છે જો આપણે જેનો ઉપયોગ કરશું તો આપણે જે છે પ્રકૃતિનું અને સાથે સાથે એ પર્યાવરણનું પણ રક્ષણ કરવાના છે અને માણસની જાતને પણ કોઈ જાતની આડઅસર કરશે નહીં. ત્યારે ખૂબ સરસ મજાની આ વિસ્તારની અંદર મિત્રો કેશોદ વિસ્તારની અંદર ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર થાય. પાણીની તો કોઈ ખેંચ છે નહીં અને તો 100 ઇંચ કરતાં પણ વધારે વરસાદ એ કેશોદ પંથકમાં પડ્યો છે. ત્યારે અમારે ભાઈને જે છે આપણે કહીએ કે ભાઈ અમારા ખેડૂત મિત્રોને જે છે એ કોઈ પણ પ્રશ્ન હોય તો ચોક્કસ જે છે એ આપનો નંબર આપો જેથી કરીને તમારી સંપર્ક પણ કરી શકે. મારો નંબર છે 94 264 43 450. મિત્રો આ નંબર છે. સાથે સાથે ભાવેશભાઈ ગોસ્વામી સાહેબ કે જે આ વિસ્તારની અંદર ખૂબ મોટું કામ કરે છે, ભાવેશભાઈનો નંબર પણ જે છે એ આપણે નોંધીએ. 9841 મિત્રો આ નંબર ઉપર ફોન કરીને જુનાગઢ વિસ્તારની અંદર કોઈ પણ કામ હોય તો તમે ભાવેશભાઈનો સંપર્ક કરી શકો છો. આપણો હેલ્પલાઇન નંબર છે એ પણ જે છે એ તમે બોલી જાઓ. 9231 93 આ નંબર પર મિત્રો ફોન કરીને વધારાની માહિતી અથવા જે છે એ ગુજરાતના કયા ખૂણે કયા વિસ્તારમાં કઈ જગ્યાએ મળશે અથવા ઓનલાઈન તમારે મંગાવવું હોય તો એ પણ તમને ત્યાંથી મળી જશે. ખેડૂત મિત્રો આપને ખૂબ સરસ મજાની માહિતી અને ખૂબ સરસ મજાનો જે આપણે કામ કરી રહ્યા છીએ એમાં આપણે ટેકો આપનાર આપણે ભાદરકાભાઈનો ફરીવાર આપણે ખૂબ ખૂબ આભાર માનીએ. ભાદરકાભાઈ ખૂબ ખૂબ આભાર તમારો. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ.